હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં છો? તો મારા નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલ. તો આપણે હવે મારા ગામ નજીકનું રેલવે સ્ટેશન છે, ત્યાં નજીકમાં વઢવાણા, ત્યાં આપણે આવી ગયા છીએ. અને અમારા ત્યાં વરસાદી વાતાવરણ છે, કાલનો વરસાદ પડે છે, હમણાં થોડો બંધ છે. અને તમે જોઈ શકો છો કે અમારા જે આ ખેતર દેખાય છે સામે, ત્યાં પાણી તમને દેખાતું જશે. આ વરસાદનું જ પાણી છે, કારણ કે થોડો ખાડો ભાગ હોય ને એટલે ખેતરમાં વરસાદનું પાણી. અમારે તો ડાંગરની વાવણી કરવાની છે એટલે પાણીની તો જરૂર જ છે, પણ તો બી હાલ હજુ ખેતર બધાના સાફ જ થયેલા હતા અને પાણી આવી ગયું. તો વરસાદે પાણી થોડું કરી દીધું છે ને હજી તો એવું વાતાવરણ છે, તમે આમ જોઈ લો. તો ગાઈસ, જો અમારા ખેતરો છે, તો અમારા ખેતરમાં પાણી તમે જોઈ શકો છો. અને અમારું હાલનું વાતાવરણ, હાલ જે વાદળ છવાયું વાતાવરણ થયું છે ને, એ તમે જોઈ લો. અમારા ગામનું અહીંયા રેલવે સ્ટેશન નજીકમાં છે, ત્યાં હું આવી ગઈ છું ને અમારા ખેતરો પણ અહીંયા નજીકમાં જ છે. તો અમારા ખેતરોમાં આ રીતે પાણી ભરાઈ ગયા છે ગાઈસ. અને જે આ ગ્રીન ખેતરમાં દેખાય છે ને, એ દરું આવેલો છે, કારણ કે આપણે ચાપવાની છે ડાંગર, એટલા માટે. જો દરું મોટો થાય પછી ચાપવાની થશે, હજી તો બહુ વાર થશે. પણ સ્ટાર્ટિંગનો વરસાદ છે, એ વરસાદ આટલો પડીને ગયો છે, તમે જોઈ શકો છો. પાણી કરી દીધું છે. જો આમાં ખાડા ભરી નાખ્યા છે પાણીના ગાઈસ, તો તમે ફાઇનલી જોઈ શકો છો. અને આ બાજુ પણ ખેતરમાં પાણી કરી દેશે. અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને કેટલો તમારા ત્યાં વરસાદ છે ને, એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો ગાઈસ, કારણ કે અમારા ત્યાં તો આટલો વરસાદ. તો ફાઇનલી ગાઈસ, આપણે તો રેલવે સ્ટેશન પર પહોંચી ગયા ને તમને લોકેશન દેખાડું છું. તમે દેખી શકો છો મારું લોકેશન કેવું છે ને કેવું નથી. તમારે ત્યાં કેવું વાતાવરણ, હાલની કન્ડિશનમાં કેવું વાતાવરણ છે ને, એ લોકો મને કોમેન્ટ કરીને ખાસ કહેજો. ને હવે મારે ટ્રેનનો પણ ટાઈમ થઈ ગયો છે ને, હવે ટ્રેન આવશે એટલે પબ્લિક જવા માંડશે. અને આપણે ગામડામાં છે રેલવે સ્ટેશન, એટલે એટલી પબ્લિક ના હોય. મોટો સ્ટેશન હોય તો વધારે પબ્લિક હોય. અહીંયા નાનું સ્ટેશન છે ને, ગામમાં સ્ટેશન છે મારા ગામમાં, તો એટલે પબ્લિક એટલી બધી નથી. બાકી તમને બતાવત, પણ મારું લોકેશન તમે ખાલી જોઈ શકો છો. હાલનું વાતાવરણ આમ હજી વાદળ છવાયું વાતાવરણ તો છે, તે વરસાદ આવે એવું જ છે ગાઈસ, પણ તમે તેને જોઈ શકો છો. જુઓ આપણું વાતાવરણ, જુઓ તમે, ખાલી વાદળા જુઓ તમે. તો તમને અમારા ત્યાંનું લોકેશન કેવું લાગ્યું ને, અમારા ત્યાં આટલો વરસાદ છે ને, તમારા ત્યાં કેટલો વરસાદ છે ને, એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. ને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય, જય માતાજી બધાને. અને કોમેન્ટ તો ગાઈસ, આ છે અમારા ગામ છે ને, ગામમાં ઝાડવા છે, એટલા બધા ઝાડવા છે ને કે વાત પૂછોમાં. અને આ જો આ રેલવે સ્ટેશન છે, આગળ નાનું ગામડું છે, એટલે ત્યાં રેલવે સ્ટેશન એટલું નાનું જ હોય, આમ ખાલી ટિકિટ કાઢવા માટે એટલું જ હોય છે. તો મારા ત્યાંનું આવું લોકેશન છે ગાઈસ. તમને કેવું મારા ગામનું લોકેશન ગમ્યું કે નહીં ગમ્યું, મને ખાસ કમેન્ટ કરીને કહેજો. અમારા ખેતરો તો જો ખાલી આ મસ્ત લાગે છે, અને આમ બહાર નીકળો ને એટલે આમ હવા ગુજરાતી જોરદાર મજા આવી જાય. ખેતરમાં તો મને ના મજા આવે. તો તમને અહીંયાનું મારું વ્યૂ કેવું લાગ્યું છે, તમે મને કમેન્ટ કરીને કહેજો ગાઈસ. અને તમારા ત્યાં વરસાદ છે, તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો, એ પણ મને કમેન્ટ કરીને કહેજો. ને તમારા ત્યાં વરસાદ કેવો છે, કેટલો છે, તો મને ખાસ કમેન્ટ કરજો. ઓકે, બાકી તો બીજું ખાસ છે નહીં, બસ હજી વાતાવરણ છે કે વરસાદ આવે એવું છે વાતાવરણ. એટલે ખબર નહીં, હવે વરસાદ આવે તો આપણે વરસાદમાં નહીં નાખશું, બીજું તો શું, હવે મજા આવશે. તો ગાઈસ, તમે વ્યૂ મારું દેખી શકો છો. આ રેલવે સ્ટેશન છે, આ રેલવે પાટો છે. તમને બતાવી દઉં, અમારા ગામનું રેલવે સ્ટેશન છે ને, એ તમને નાનું અમથું દેખાતું હશે, પણ ટ્રેન આવવાની તૈયાર છે ને, ટ્રેનનું હોર્ન વાગી ગયું છે. ટ્રેન આવે એટલે તમને બતાડું.